હેલો ગુડ ગુડ શું કહેવાય આફ્ટરનૂન જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો છે ને આજે મમ્મી ક્યાં જવાની? તું મને મિસ કરી કેટલું બહુ બોલો બા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હાલો જમવા બધા. શું આજે ટિંડોરા બટેકાનું શાક છે, રોટલી છે, મોહનથાળ નહીં આપણે શું કહેવાય અડદિયો છે. અને જો અહીંયા મારા ઠેલા બેલા બધું રેડી થઈ ગયું છે. થોડું ઘણું બાકી, થોડું ઘણું થઈ ગયું છે. આજ સવારની હું એ જ કરતી હતી એટલે મારું બ્લોગ છે ને ચાલુ કરવામાં મોડું થઈ ગયું. અને પૃથુ ક્યાં વહી ગયો બકા? પૃથુ ક્યાં ગયો પૃથુ મમ્મી? છે કે આ રૂમમાં છે. ચાલ બકા હાલ ને દીકરો ચલ. ચલો તો અમે છે ને જમી લઈએ. આજે બાય કાચરી તળી, કાચરી મરચાની છે. કાચરી મરચાની તળી છે અને કોઠીંબાની તળી છે. જો હું છે ને બપોરે જમીન પછી મારે છે ને દીવાનું થોડુંક વર્ક બાકી હતું એ મેં કર્યું. અને પછી પૃથુને છે 3 વાગ્યા સુધી મેં કર્યું. પછી 3 વાગે પૃથુને ટ્યુશનમાં મૂકી આવી. અને હવે દીવા છે ને લખે છે, એનું કામ બતાવે છે. એને કાલે જીકેની ટેસ્ટ છે. કેમ દીવો? હવે મા દીકરીએ બિંદી કરી. તું મારી સામે, હું તાર સામે કાંઈ ન લાગુ, એટલી બ્યુટીફુલ લાગે. થુ હવે વાગ્યા છે 5:30. હજી પૃથુને લેવા જવાની ઘણી વાર છે. તો મતલબ 5:30 થી 6 ની વચ્ચે ગમે ત્યારે લેવા જવાય. પણ ટીચર એમ કે હમણાં એક્ઝામ છે ને તો 6 વાગે આવો ને તો વધારે સારું એમ. તો છે ને ચા પીવાનું મન થયું છે. માથું ભારે ભારે થઈ ગયું તો ચા પી નાખીએ. બોલો બા. જય સ્વામિનારાયણ. જય સ્વામી. ચા મૂકું થોડીક પીશો કે રોટલા ઓલા ઓળા શેકાતા હોય એવી સ્મેલ આવે છે કંઈક. કોઈ શેકતા હોય ને ઉપર નીચે કોઈ. રીંગણાનો ઓળો બને છે કોકના ઘરે. ચોખામાં ભર દઉં. હા અને બધા ચા પીવા. ચા પીવા. બાને જો અડધી રકાબી ફૂટી ગયું. તો પંખાને લીધે ઠંડી થઈ જાય. હા જમવામાં તો બાએ દાળ ઢોકળી બનાવી છે. રાઈસ અને દાળ ઢોકળી. અહીંયા જો કેટલા ટાઈમ મમ્મી નાથની ખાશો? હા આવો બધા બોલો બા. ગરમ દાળ ઢોકળી ખાવા આવો. બાપુજીની ફેવરિટ હા રતિ બાપાની ઘી નાખતા બહુ નાખી ખાતા છે. બોલો બા. હે બોલો બા. બાપુજી છે ને આવે ને તો કઈક દાળ ઢોકળી કરી મને ખબર છે ઘી નાખતા. ઘી નથી આવે. એક દાળ ઢોકળી ને એક જળ બટેકા. ચાલ બટેકા જળ બટેકાનું શાક કરી દો. આપણે છે ને માથામાં હું દેખાવ છું તેલ નાખ્યું છે પછી હમણાં ધોઈ બોઈને જવાનું છે કા. ફેન કરતે પૂછું ખરે છે. આજે અમારી રાધાના 5 દિવસની વિદાય છે આજે. થેન્ક યુ. કપડું તું મારા બાળકોને સાચવજો. ઓહો અમને હાસો છે. અમને હાસો છે. તો જો પપ્પા. બહુ મજા આવશે. એને સ્કૂલેથી લેવા કોણ આવશે ઈ ટેન્શન છે. ડેડી છે ને બેટા આવડા મોટા મુંજાઈ હું ગયો. બોલો જવું જ છે. જો દાળ ઢોકળી ખાઈ લીધી અને પછી છે ને ઘરે નાઈ ધોઈને શેમ્પુ કરીને નીકળ્યા છોકરા જોડાવી. હવે હું અત્યારે મારા મમ્મીને ઘર વહી જાઉં છું. મતલબ વિવેક મૂકવા આવે છે પછી ત્યાંથી અમારે સવારે વહેલું નીકળવાનું છે. દેશમાં જવાની તૈયારી કરી બધા જો નાસ્તા પાણી હાલે છે. સ્વામિનારાયણ બધાને અહીંયા તો બંડલ ગણાય. ત્યાં તો પણ કોઈ દી હોય જ નહીં નીચે. આમ આમ કરતો જાય આંગળીઓ થૂકવાળી છે ને.
સવારમાં ભાખરી ખાવા હાલો જ આપણે બધા પૈસા ગણી એટલા બધા હજી નથી કમાણા બધાને બેહીને ગણવા પડે અહીંયા એક વાત કહું અહીંયા જો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ હાલું તૂટી ગયું જો ઉતારે છે ને બીજું શું કરે છે ઠીક મતલબ દીવડી સામે દેવાય ક્યાં છે આ કાનો છે જાઓ. કેજો ના. દેહમાં તમારી એક સિવાય બધા હશે હે હાલો ને તમે બેહી જાઓ ને નબુબાન બધાયને એમને તમે બેહી જાઓ ને હાલો ને. કમળાબાઈ ન્યા પૂગી જાહે હા એટલું તો હાલો બાપા બાય બાય તમે અને મારા બા બે જ નથી કાળા તલનો મુખવાસ હાલો હાલો હા જય સ્વામિનારાયણ હાલો હાલો જો ગાડી રેડી થઈ ગઈ છે, ભાઈ બેસી ગયા છે મીઠું આવ્યું મીઠું હો. નિકી તમ મરચા જોઈ લો અહીંયા જો ફૂલ એન્જોયમેન્ટ હાલો મમ્મી દેશમાં લગ્ન કરવાની એક ફાયદો ઈ કે મરચું થઈ ગયું આખા વર્ષનું ઈ તો ઠીક મારો છોકરો પહેલી વાર ધૂળમાં રમે છે, કેટલી ખુશી હમણાં દેશમાં ફળિયામી રમવાનો છે રૂતા નહીં હવે ફાર્મમાં લગ્નમાં ગયા હોય એમાં મરચું દળાવવાનું હારે હારે નાસ્તા પાણી થઈ જાય બપોરનું ભોજન થઈ ગયું હાલો મને થેપલા ખાવા ચાલશે નહીં થેપલા ફૂલન મોઢું હાલો અમે 3:45 થયા છે હવે અમારા ઘરે પહોંચવા તૈયારીમાં છીએ બનાવે છે આ તો આ બનાવે રોડ બને છે વાત કરે છે પણ બહુ સરસ રોડ હતા 6:15 નીકળ્યા હતા તો 3 વાગે પહોંચી ગયા 1.5 કલાક વચ્ચે ખોટી થઈ હા વચ્ચે મહિની 1.5 કલાક તો એવું લાગતું હતું જાણે ગમે લગ્ન કરો ને પિકનિક કરવા જો છેલણા પ્રાથમિક શાળા આવી જો આ શેરણા આવી ગયો ગમુ કાકીનું ગામ હા મારા કાકીનું ગામ આવ્યું આ બધું આવે કોડિયા હા બધા ગામ આ સાઈડ આ બાજુ વાડી છે બધું એમ આવે આપણા ગામનું પાટી હોય આ મારા ગામનો રસ્તો આવી ગયો છે જે છે ને આ ને? નથી હા ઈ જૂનું સ્મશાન પણ છે. ગાડી હલે છે હા જો આ સ્મશાન છે જૂનું ઘર આવી ગયું અને આ છે વાડી આંબાની કલમો વાવેલી છે અને આ આવી ગયું આપણું આ અમારું ઘર આવી ગયું છે આ કાકાનું છે કાકાના ઘરે લગ્ન છે ને એનું છે અને આ અમારું આ અમારું જૂનું વહી ગયું આ રહ્યું જૂનું બસ સ્ટેન્ડ મારા જૂનું ઘરની તો નહીં બીજો કે અત્યારે શરૂ જ છે હા ઘરની ગલી આવી બાપાએ પાછળ સુનો કરાવી નાખ્યો આ છે અમારું ઘર હા આ બધા રૂમ એ લોકો ઘર આવી ગયું છે તો ગાડી પડી સારી ચાલો ડેલો પણ ખુલ્લો છે અંદર એન્ટ્રી ફ્રી છે પણ ગાડીની જગ્યા નથી પપ્પા ઓલા ફળિયું તો હાઉસફુલ છે કરે છે અંદર તો પેલા લઈ રહ્યા ને આવ્યો ખરો બોલો સામાન ઉતરી જાય ત્યાં સુધી એટલે અંદર લેવી જોશે પછી નકર લઈ લો એમ કે છે એ મામો મોંઘીમાં તો આઈ લાવે આમથી બધા ભેગા કરતા
હાલો સા પીવા. હાલો બધા ચા પીવા. કોઈ પીએ કે ન પીએ હું ને કાકી બે પી લે. કાકી આ બધા બાને નહોતા પીવા. હા આ મારી બેન છે એને નહોતી પીવી, બાને નહોતી પીવી, મમ્મીએ પી લીધી અને મારે કાકીને ઠેઠ સુધી ચાની જ મોજ લેવાની છે. જેટલા થોડા બધા લઈ ગયા. એટલે આડો લે નાઈટ જ કરાય મમ્મી. જો આ બધા છોકરાને એપલ ખવડાવ્યું, 2 વયા ગયા. અડધું એને પોતે ખાઈ લીધું કામ છે. તો કરું જ છું. ઈ કે અડધું એને પોતે ખાધું, અડધું તો આમાં માંડ સારું નીકળ્યું. છોકરા કેમ ગયા? બે ગયા કંઈક બે. જય સામે ઊભી. આ લ્યા બે. બહુ ફાઇન આવે છે હો. બહુ ગમે હો બધાને. બા જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ મોટા બા. મસ્ત આવે છે જો. હાલો જો આમાં છે ને સુખડી છે. નાનાજી સુખડી ધરવા જાય હનુમાન દાદાને. નાનાજીને ગોતવા ધોવે. અને સામે છે ને ત્યાં જમણવાર છે 2 ઘરનું, મતલબ બધા જ ગેસ્ટનું, એટલે જમવાનું છે ત્યાં. અને હું અને રૂતા માસી, કેમ કે અમારી સાથે જે 2 ગાડી હતી ને એ લોકો બધા ગામત્રા કરતા આવ્યા ને તો હજી પહોંચ્યા નથી. તો મતલબ અમારી જે બધી કઝિન સિસ્ટર હોય ને અમારું ગ્રુપ આખું અડધી છે પણ અડધી બધું બધી છોકરામાં બિઝી છે. અમે બધી કાકા દાદાની અમારા પપ્પાની 5 ભાઈઓ છે, તો અમે કાકા દાદાની બધી બહેનો થઈને લગભગ આપણે 9 બહેનો અમે છીએ. હા અને 7 સામે જેને ત્યાં લગન અને જ્યાં સામે કાકાના ઘરે મેરેજ છે ને 7 દીકરીઓ ત્યાં છે, એટલે અમે બધી થઈને અમે 16 બહેનો છીએ. તો હમણાં બધા મળશે ને સાંજે, પછી બહુ મજા આવશે. હાલો હા ચાલો હરિહરનો સાથ થઈ ગયો છે. ચાલો હવે છે ને ત્યાં જવાનું છે. બાપુજી એને ગાડી ફેરવ્યા કરે કા બાપુજી? આ કોઈ નો અડે. પડી રે રૂતા. થોડા ટાઈમ પછી, મતલબ મહિના પછી જ્યારે આપણે આ પાણખડનો બ્લોગ જોશું બહુ યાદ આવશે. એમાં હજી તો આપણે આવ્યા છીએ રૂતા, પછી જ્યારે આપણે મેરેજ પછી ને જે બધી યાદો મને તો ભેગી થઈ હશે. પોપટે પાડ્યો છે. રૂતા માસી નખ ઉખડી ગયો જીવ તો. એટલે આમ જો ઓલી જો લટકે ઈ જો છે ને, પણ અમારા ભાણે ક્યું ભાણિયાન અમારી ભત્રીજી છે, ભત્રીજી આનો વ્લોગ બધાએ જોયો છે. 6ઠી માં ગયા તા ને કેમ કાઢવા? હાલો તૈયાર થઈ ગયા હોય તો જો આવું હાલે જ બધાનું. બધા ડીશ લેવા માંડ્યા છે. આપણે નથી લેવાની, લેવી છે. આપણે લઈ લેવું ઓલા કાંદોની. ઈ આવે છે, એને કીધું કે પછી મને હું કહીશ પથારી કરીને હુઈ જાવ. અમે તો જાવ પછી અમે હુઈ જાશું. હા ચલો હાલો મમ્મી. એ મમ્મી હાથ ધોતા જાય અને હાલો જમી આવીએ પેલા. હા તોય હાલે. હા ભાઈ તું ભાભી નો ને હાલશે. ભાભી અમે ભાગી ગઈ. એને જ રૂપાળીને તૈયાર થઈને આવું. એય તું મારી ડીશ લેવા નથી? તું 2 ડીશ લઈને આવી નહીં લાગી. આમ જો કેટલી ઉતાવળ છે વરાજાન બેનું ને. હા લ્યો લ્યો ગોળ ખાઈ લેજો.
ઠંડાઈ આવીને ખાવા મળતું હોય. અમાર બેન જો બિચારા એકનું લેવા ગયા ને લાઈન થઈ હજી ખાવા નથી બેઠા. સેવા ભાવી રહ્યા ને થોડા થાકી ગયા. આમ જો ને આ બધા બેઠા બેઠા ઓલીને તોડવી નાખી. કાંઈ નહીં, બિચારાને લઈ દીધું, કાંઈ નથી થયું. તમે તાર બા પાછું લઈ દઈશું. બેન મારે દાળ ઘટસ લઈ બોલતી થાશે નહીં લાવવી પડે. નિકિતા બેન બાના ઘરે આવે સાસ ફેરવવા મળ્યા છે કઈ સાસ ફેરે છે. દેશની સિસ્ટમ જોવી પડે ને કઈ દેશનું બધું બતાવવું પડે ને મારે. એવું નથી, આ તો હવે શેરની સિસ્ટમ છે. કબા પેલા વલણ હતું ત્યારે દેશની સિસ્ટમ જેવાતી. હા, શેરની સિસ્ટમ દેશમાં આવી ગઈ છે હવે એમ. બાબા કેટલી વારમાં ઉતરે? વાર લાગશે એમ તો. છે. વાર જ લાગે ને ત્યાં હવે કઈ ઘડીકમાં ન થાય. નહીં, અમે તો નકર અમારી મમ્મી ઘડી ફેરવી દે તરત માખણ ઉપર અમારે આવી થઈ જાય જાય હો. તરત. હા, એ વાત હાવ સાચી. આપણે પાવડર દૂધમાં ભેળવીએ. પણ તમારે તો ભાવ અમારે તો જાવું નથી. ચોખ્ખું જ અમારે છે. થઈ જશે 5-10 મિનિટમાં. મમ્મીને ને એને તો જાગૃતિનું એનું હાવ ચોખ્ખું છે. હવે છે ને હું એક કામ કરું, આ વિડીયો અહીંયા જ એન્ડ કરી નાખું, કેમ કે ઓલરેડી 2 દિવસનો આયલો આવે છે ને તો ઘણો બધો મોટો થઈ ગયો છે. ગીત હજુ બાકી પણ હજી ગીત ગાવાના બાકી છે અને મેં કીધું એમ હજી અમારું એક ધામચડું બાકી છે. અને જો મારી બાળપણની યાદો બાકી તો અહીંયા આ વિડીયોનો એન્ડ કરું છું ને અહીંયાથી જ ફરીથી હમણાં પછી નવો વિડીયો ચાલુ કરીશ. તો આ જોયું એમ માખણ ઉતાર્યું ને તો થોડુંક બ્લેન્ડર સાફ કરવું છે એટલે પાણી ગરમ મૂક્યું છે તો એ આપી દઉં બાને અને આ વિડીયોને એન્ડ અહીંયા જ કરું છું. ચલો મળીએ આના પછીના નવા વ્લોગમાં.